નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જે માતા પિતા પોતાના દીકરાને એક નવો શર્ટ પહેરાવવા માટે પણ રાત દિવસ પરિશ્રમ કરવાથી થાકતા નથી, જે માતા પિતા પોતાના દીકરાની સ્કૂલની ફી ભરવા માટે ઉનાળાની બળબળતી બપોરે પારકા ખેતરોમાં મજૂરી કરી રહ્યા હોય અને જ્યારે એ જ દીકરો મોટો થઈને પોતાના જ સગા માતા પિતાના શ્વાસનો કાગળ પર કાળો સોદો કરવા માટે નીકળી જાય, ત્યારે એ મા બાપના હૃદય પર શું વીતતી હશે। પૈસાની લાલચ જ્યારે લોહીના સંબંધો પર હાવી થાય છે, ત્યારે કુદરત પણ કેવો ભયાનક ન્યાય કરે છે, એની આ અત્યંત કરુણ, હૃદયસ્પર્શી અને આત્માને ઢંઢોળી નાખે એવી કહાની છે। મિત્રો, તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। દક્ષિણ ગુજરાતના નવસારી શહેરનો એક જૂનો અને ગીચ વિસ્તાર એટલે કે વેજલપુરની એક સાંકડી અને ભીની ગલીમાં પતરાવાળા 2 રૂમનું એક જૂનું મકાન હતું। ઘરની બહાર એક અત્યંત જૂનું સ્કૂટર ઊભું હતું, જેના કવર સાવ ઘસાઈ ગયા હતા અને એના પર કાટ ચડી ગયો હતો। આ ઘર 70 વર્ષના નિવૃત્ત રેલવે કર્મચારી વલ્લભભાઈ અને એમના 65 વર્ષના પત્ની શાંતાબેનનું હતું। વલ્લભભાઈની આંખો પર જાડા કાચના ચશ્મા હતા। આખી જિંદગી રેલવેના પાટા પર અને ગરમીમાં કાળી મજૂરી કરીને એમનું શરીર સાવ સુકાઈ ગયું હતું અને કાનમાં થોડું ઓછું સંભળાતું હતું। એમના ખિસ્સામાં હંમેશા એક વાદળી કલરની ડાયરી રહેતી હતી, પરંતુ એમની છાતીમાં એક અદ્ભુત ગર્વ હતું। ગર્વ એ વાતનું હતું કે પોતે આખી જિંદગી કોઈનું 1 રૂપિયાનું પણ હરામનું ખાધું નહોતું અને પોતાના એકના એક દીકરા સંજયને પણ ભણાવી ગણાવીને ખૂબ મોટો વેપારી બનાવ્યો હતો। ઘરની અંદર રસોડામાં શાંતાબા લોટ બાંધી રહ્યા હતા। એમના હાથમાં એક જૂની ચાંદીની બંગડી પહેરેલી હતી, જે વલ્લભભાઈએ એમના લગ્નની 25મી વર્ષગાંઠ પર એમને ભેટ આપી હતી। શાંતાબાના ચહેરા પર ગરીબી અને ઉંમરના કારણે કરચલીઓ પડી ગઈ હતી। શ્વાસ લેવામાં થોડી તકલીફ રહેતી, પરંતુ એમની આંખોમાં હંમેશા માટે પોતાના દીકરા માટે એક સંતોષ હતો। વલ્લભભાઈએ ઓટલા પર બેસીને ખાંસી ખાતા ખાતા અવાજ કર્યો કે શાંતા, પેલી ડાયરી લાવને, હું અહીંયા બેઠો બેઠો પેલા શાકભાજીવાળા કાનજીનો હિસાબ કરી નાખું। ત્યારે શાંતાબેન લોટવાળા હાથે સાડીનો છેડો સરખો કરતા કરતા બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે શું છે, સવાર સવારમાં કેમ આટલી બધી બૂમો પાડો છો? મારો સંજય અંદર સૂતો છે, એની ઊંઘ બગડી જશે અને તમે એ શાકભાજીવાળાની ચિંતા ન કરો। સંજયે કહ્યું છે કે આવતા મહિને એ બધા જ હિસાબ ચૂકવી દેશે। આવું સાંભળીને વલ્લભભાઈના ચહેરા પર એક મીઠું સ્મિત આવી ગયું। એમણે ચશ્મા કાઢીને શાંતાબા તરફ જોઈને થોડું સ્મિત કરીને એવું કહ્યું કે અરે પાગલ, એ હવે નાનો છોકરો નથી રહ્યો, પરંતુ એ હવે મોટો સાહેબ બની ગયો છે। અરે જોતો ખરી, આ કરિયાણાની ડાયરીમાં આ મહિનાનું બિલ ખાલી 1500 રૂપિયા આવ્યું છે। દૂધવાળાના ખાતામાં પણ મેં કાલે જ બધી ચૂકવણી કરી નાખી છે। હવે આપણા પર કોઈનું ઉધાર નથી રહ્યું। ત્યારે શાંતાબેન બોલ્યા કે મારો દીકરો સંજય તો લાખોમાં એક છે। શાંતાબેનની છાતી ગર્વથી ફૂલાઈ રહી હતી અને કહી રહ્યા હતા કે મારા દીકરાએ કહ્યું હતું કે માં, હવે તારે કોઈની પાસે લાંબો હાથ કરવાની જરૂર નહીં પડે, હું બધું જ સંભાળી લઈશ। અને આમ પણ આપણો દીકરો કેટલી બધી મહેનત કરે છે। ત્યારે વલ્લભભાઈએ માથું હલાવ્યું અને કહેવા લાગ્યા કે હા, તારી વાત સાચી છે। એને બાળપણમાં હું નવી સાયકલ પણ નહોતો અપાવી શક્યો, પરંતુ આજે આપણો દીકરો મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે। બરાબર એ જ સમયે અંદરના રૂમનો દરવાજો ધડાકાભેર ખુલ્યો અને 32 વર્ષનો સંજય બહાર આવ્યો। એણે બ્રાન્ડેડ કપડાં પહેર્યા હતા, હાથમાં સોનાનું મોટું બ્રેસલેટ હતું, પરંતુ એના ચહેરા પર
અત્યારે એક ભયંકર ગભરામણ અને પરસેવાની બૂંદો હતી. એની આંખો લાલ થઈ ગઈ હતી. એ ઉતાવળા પગલે ઘરની બહાર જવા લાગ્યો. એના હાથ ધ્રુજી રહ્યા હતા. ત્યારે શાંતાબાઈએ રસોડામાંથી બૂમ પાડી કે સંજય, દીકરા, ચા તો પીતો જા, ખાલી પેટે ક્યાં જાય છે? ત્યારે પોતાના કાળા રંગની ગાડીનો દરવાજો ખોલતા જ ચીડાઈને એવું કહ્યું કે નહીં માં, અત્યારે મારી પાસે બિલકુલ સમય નથી. મારે ખૂબ જરૂરી અર્જન્ટ મીટિંગમાં જવાનું છે, એટલે તમે લોકો મારી પંચાયત કરવાનું બંધ કરો. ત્યારબાદ સંજય ફટાફટ પોતાની ગાડી લઈને ત્યાંથી નીકળી ગયો. વલ્લભભાઈ અને શાંતાબા એકબીજાની સામે જોઈ રહ્યા હતા. ત્યારે શાંતાબેને દીકરાનો બચાવ કરીને એવું કહ્યું કે બિચારા પર કામનું ખૂબ ટેન્શન લાગે છે. પરંતુ એ ભોળા મા બાપને ક્યાં ખબર હતી કે સંજય કોઈ મીટિંગમાં નહીં પરંતુ પોતાના અને એમના મોત સામે જઈ રહ્યો હતો. સંજયની ગાડી સીધી જ સુરત શહેરના રિંગ રોડ પર આવેલા એક ભોંયરા જેવા અંધારા ગોડાઉનમાં જઈને ઊભી રહી. વાતાવરણમાં સિગારેટનો ધુમાડો અને દારૂની ભયાનક દુર્ગંધ આવી રહી હતી. એક ઝીણા લેમ્પની નીચે લોખંડનું મોટું ટેબલ હતું અને ત્યાં ખુરશી પર પગ ચડાવીને જગદીશ રાવ ઉર્ફે જગ્ગુ બેઠો હતો. સુરત અને નવસારીનો સૌથી મોટો વ્યાજખોર અને જમીન માફિયા જગ્ગુ હતો. બે ખડતલ ગુંડાઓએ સંજયને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને સીધો જ જગ્ગુના પગમાં ફેંકી દીધો. મોઢામાંથી ડરના માર્યા થૂંક ઉડવા લાગ્યું. એ હાથ જોડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ, સાહેબ, મને મારતા નહીં. હું તમારા પૈસાની વ્યવસ્થા કરી રહ્યો છું. બસ મને થોડો સમય આપી દો. ત્યારે જગ્ગુએ પોતાની સળગતી સિગારેટ ટેબલ પર દબાવી. એની આંખોમાં લોહી તરવરતું હતું. એણે ઊભા થઈને સીધી જ એક ભયાનક લાત મારી એટલે સંજય પાછળ ફંગોળાઈ ગયો અને છાતી પકડીને ઉધરસ ખાવા લાગ્યો. હવે જગ્ગુ ખૂબ ગુસ્સો કરીને કહેવા લાગ્યો, અરે કૂતરા, તારા ઓનલાઈન કસીનો, ક્રિકેટ સટ્ટા અને શેર બજારના ચક્કરમાં મારા કરોડો રૂપિયા અટવાઈ ગયા છે અને છેલ્લા 6 મહિનાથી તું મને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે અને મારા 6 કરોડ રૂપિયા વ્યાજ સાથે પાછા જોઈએ છે અને એ પણ રોકડા જોઈએ છે. હવે સંજય માંડ માંડ ઊભો થયો અને ફરીથી જગ્ગુના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે સાહેબ, બસ 10 દિવસ આપો, હું તમને વ્યાજ સાથે પૈસા પાછા આપી દઈશ. હું મારું આ પતરાવાળું ઘર પણ વેચી નાખીશ, પરંતુ તમારા રૂપિયા તમને પાછા આપી દઈશ. ત્યારે જગ્ગુએ સંજયના વાળ પકડીને એનું માથું ઊંચું કર્યું. એનો અવાજ એકદમ ઠંડો અને ધારદાર હતો. એ કહેવા લાગ્યો કે કેવી રીતે આપીશ એ ભિખારી? તારું પેલું જૂનું પતરાવાળું સડેલું ઘર વેચી નાખીશ તો પણ એના 25 લાખ રૂપિયા પણ નહીં આવે. તારી પાસે બીજું શું રહ્યું છે? એ બધી જ તપાસ મેં કરાવી લીધી છે. તારી આ ગાડી પણ બેંકની લોન પર લીધેલી છે અને તારી કંપની સાવ ખાડામાં ગઈ છે. આવું બધું સાંભળીને સંજય રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ, મારી પત્ની પણ કંટાળીને એના પિયર જતી રહી છે. અત્યારે હું સાવ એકલો પડી ગયો છું. મને રસ્તો શોધવા દો, નહીતર હું મરી જઈશ. ત્યારે જગ્ગુએ પોતાના ખિસ્સામાંથી એક ધારદાર રામપુરી ચાકુ કાઢ્યું અને સંજયના ગાલ પર અડાડ્યું. ચાકુની ધારથી લોહીનું એક ટીપું બહાર આવ્યું. ત્યારે જગ્ગુ કહેવા લાગ્યો કે સાંભળ સંજય, તને મરવા તો હું નહીં દઉં, પરંતુ તને માત્ર 7 દિવસનો ટાઈમ આપું છું. જો 7મા દિવસે મારા 6 કરોડ રૂપિયા મારા ટેબલ પર ન મૂક્યા તો તારા વૃદ્ધ માતા પિતાના પગ કાપીને તારા જ ઘરના આંગણામાં લટકાવી દઈશ અને તારી માને રસ્તા પર ભીખ માંગતી કરી દઈશ અને છેલ્લે તારી લાશને તાપી નદીમાં ફેંકી દઈશ. જગ્ગુના મોઢેથી આવું બધું સાંભળીને સંજય પરસેવે રેબઝેબ હતો. એની આંખો ફાટી રહી અને 2 હાથ જોડીને કરગરીને કહેવા લાગ્યો કે સમજી ગયો સાહેબ, હું કંઈક કરું છું. હું તમારા પૈસા જરૂર આપી દઈશ. ત્યારબાદ જેમ તેમ કરીને સંજય ત્યાંથી બહાર નીકળ્યો. એનું મગજ શૂન્ય થઈ ગયું હતું. 6 કરોડ રૂપિયાનું ટેન્શન હતું.
આખી જિંદગી મજૂરી કરે તોય આટલા રૂપિયા ભેગા થાય એમ નહોતા. હવે શું કરવું? કોઈ બેંક પણ લોન આપે એમ નહોતી. સંજય રસ્તા પર પોતાની ગાડી પાસે ઊભો રડી રહ્યો હતો. એના મગજમાં આપઘાત કરવાના વિચારો આવવા લાગ્યા હતા. ત્યારે જ એને એનો એક જૂનો મિત્ર પ્રકાશ મળ્યો. પ્રકાશ એ ખૂબ મોટો ઇન્સ્યોરન્સ એજન્ટ હતો અને સંજયના પિતા વલ્લભભાઈનો જૂનો ઓળખીતો પણ હતો. બંને એક હાઈવે પરની ચાની લારી પર ઊભા રહ્યા. પ્રકાશે સંજયનો ઉતરેલો ચહેરો જોઈને એવું પૂછ્યું કે શું થયું સંજય? કેમ આવું મરેલા જેવા મોઢું લઈને ઊભો છો? ત્યારે સંજયે રડતા રડતા પોતાની સાથે બનેલી આખી ઘટના પ્રકાશને જણાવી. પ્રકાશ થોડી વાર માટે ચૂપ રહ્યો અને થોડી વાર બાદ આજુબાજુમાં જોઈને અત્યંત ધીમા અવાજે એવું કહ્યું કે જો સંજય, હવે તારો જીવ બચાવવાનો એક જ રસ્તો રહ્યો છે, પરંતુ એના માટે તારે તારું કાળજું પથ્થરનું કરવું પડશે. સંજય, હું એક વીમા એજન્ટ છું. મને કાયદાની બધી જ ખબર છે. તને ખબર છે, સિનિયર સિટીઝન માટે એક ખાસ જોઈન્ટ એક્સિડેન્ટલ પોલિસી આવે છે. ત્યારે સંજયે આંસુ લૂછીને પૂછ્યું કે કેવી પોલિસી ભાઈ? અત્યારે મારી પાસે પોલિસીના પ્રીમિયમ ભરવાના પણ પૈસા નથી. ત્યારે પ્રકાશે હસીને સંજયના ખભા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો કે સંજય, પહેલા તું મારી વાત તો પૂરી સાંભળી લે. જો તું તારા મા બાપના નામે એક જોઈન્ટ એક્સિડેન્ટલ ટર્મ ઇન્સ્યોરન્સ બંનેના નામે 3 કરોડનો ઇન્સ્યોરન્સ કરાવી લે અને પછી સમજી લે કે એમનું અચાનક કોઈ હાઈવે પર એક્સિડન્ટ થઈ જાય અને બંને એક સાથે ગુજરી જાય, તો માત્ર 10 દિવસમાં પૂરા 6 કરોડ રૂપિયા સીધા જ નોમિની તરીકે તારા એકાઉન્ટમાં આવી જાય. એક્સિડેન્ટલ ડેથ ક્લેમ ક્યારેય રોકાતો નથી અને એમાં પોલીસ પણ નોર્મલ કેસ ગણીને ફાઇલ બંધ કરી દે છે. પ્રકાશની આવી વાત સાંભળીને સંજયના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો. કપ જમીન પર પડીને ફૂટી ગયો અને કહેવા લાગ્યો કે અરે પ્રકાશ, શું તું પાગલ થઈ ગયો છે? તું મને મારા મા બાપને મારવાનું કહી રહ્યો છે? પ્રકાશ, હું દેવાદાર જરૂર બની ગયો છું, સટ્ટો રમી ગયો છું, પરંતુ હું કોઈ રાક્ષસ નથી. જે મા બાપે મને મોટો કર્યો એમના મોતનું કારણ હું કેવી રીતે બની શકું? ત્યારે પ્રકાશે સંજયનો કોલર પકડી લીધો અને કહેવા લાગ્યો કે તો પછી તૈયાર રહેજે તારા બાપના પગ કપાતા જોવા માટે. જગ્ગુ તારા મા બાપને મારશે તો તને 1 રૂપિયો પણ નહીં મળે. ઉલટાનું તારે પણ મરવું પડશે. પરંતુ જો તું આ પોલિસીવાળી ગેમ રમી લઈશ તો તારું દેવું પણ પૂરું થઈ જશે અને તું આખી જિંદગી કરોડપતિ બનીને જીવી શકીશ. મા બાપ તો આજે નહીં તો કાલે મરવાના જ છે. હવે તારે નક્કી કરવાનું છે કે તારે મરવું છે કે પછી એમને મારવા છે. આવી સલાહ આપીને પ્રકાશ ત્યાંથી નીકળી ગયો, પરંતુ સંજયના મગજમાં પ્રકાશના એ ઝેરીલા શબ્દો ઘર કરી ગયા. લાલચ અને ડર, આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે માણસ નથી રહેતો, એક ખૂંખાર જાનવર બને છે. એ ભૂલી ગયો કે જે માતા પિતાએ એને ખભે બેસાડીને આખી દુનિયા બતાવી હતી, આજે એ એની જ લાશનો સોદો કરવા જઈ રહ્યો હતો. બીજા દિવસે સાંજે સંજય ખૂબ હસતો ચહેરો રાખીને ઘરે આવ્યો. એના હાથમાં એક ફાઇલ હતી. વલ્લભભાઈ ખાટલા પર બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા. શાંતાબા રસોડામાંથી બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું આવી ગયો? આજે તો ખૂબ વહેલો આવી ગયો. લાવ, હું તારા માટે ગરમ ગરમ ભાખરી બનાવી દઉં છું. ત્યારે સંજયે ઉતાવળા અવાજે એવું કહ્યું કે હા માં, આજે મારું એક ખૂબ મોટું કામ થઈ ગયું છે. ત્યારે વલ્લભભાઈએ પોતાના ચશ્મા ઉતાર્યા. એમની આંખોમાં ખુશી હતી અને એ કહેવા લાગ્યા કે બેટા, આ ફાઇલમાં શું છે? આટલો બધો કાગળનો થપ્પો લઈને કેમ આવ્યો છો? ત્યારે સંજય વલ્લભભાઈ પાસે ગયો અને ખાટલા પર ફાઇલ ખોલી. એના હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ એણે અવાજ એકદમ સામાન્ય રાખ્યો અને કહેવા લાગ્યો કે બાપા, આ મારી નવી કન્સ્ટ્રક્શન કંપનીના કાગળિયા છે. એમાં ડાયરેક્ટર તરીકે તમારે અને મારી બાએ સાઇન કરવાની છે. તમારી સાઇનવાળા કાગળ બેંકવાળા માગે છે, એટલે આપણી કંપની મોટી થઈ જાય અને મારે કોઈ લોન પણ ન લેવી પડે.
ત્યારે વલ્લભભાઈએ ફાઇલ હાથમાં લીધી. એમાં અંગ્રેજીમાં ઝીણા અક્ષરે બધું લખેલું હતું. વલ્લભભાઈને અંગ્રેજી આવડતું હતું, પરંતુ ખૂબ ઝીણા અક્ષર હોવાના લીધે અને એની આંખો નબળી હોવાના લીધે વાંચ્યું નહીં અને કહેવા લાગ્યા કે અરે ભાઈ, આ શાના કાગળિયા છે? ક્યાંક નવી લોન તો નથી લીધી ને? પહેલી વખતે ઘર ગીરવે મૂકીને લોન લીધી હતી, એના હપ્તા હજુ માંડ માંડ મારા પેન્શનમાંથી ભરું છું. ત્યારે સંજયનો અવાજ થોડો કડક અને ચીડાયેલો થઈ ગયો અને કહેવા લાગ્યો કે અરે બાપા, આ લોન નથી, આ તો કંપનીના શેરના કાગળિયા છે. તમે મારા પર વિશ્વાસ નથી કરતા. હું તમારો એકનો એક દીકરો છું, તો તમારું ખરાબ નહીં ઈચ્છું. જો તમારો જીવ ન ચાલતો હોય તો રહેવા દો, નથી સાઈન કરવી. ત્યારે વલ્લભભાઈ ભડકી ગયા. એમની ભોળપણની કોઈ સીમા નહોતી. એટલે એ કહેવા લાગ્યા કે અરે પાગલ, અમારા માટે તારાથી વધારે શું હોય? લાવ પેન અને મને જણાવતો જા કે કઈ કઈ જગ્યાએ સાઈન કરવાની છે. અમારી એક સાઈન કરવાથી તારું કામ થઈ જતું હોય તો અમને શું વાંધો હોય? ત્યારબાદ વલ્લભભાઈએ ભોળા ભાવે પેન લીધી અને જ્યાં જ્યાં સંજયે આંગળી મૂકી ત્યાં ત્યાં એમણે સાઈન કરી દીધી. સંજયે શાંતાબા તરફ જોયું એટલે શાંતાબાએ કહ્યું કે લાવ દીકરા, હું પણ સાઈન કરી દઉં છું. મિત્રો, આ બંને ભગવાન સમાન મા બાપને ક્યાં ખબર હતી કે આ કોઈ કંપનીના કાગળ નહોતા, પરંતુ આ 6 કરોડની એક્સિડન્ટલ ડેથ પોલિસી હતી અને આ કાગળિયા એમના મોતના વોરંટ હતા. બંનેના સાઈન થયા બાદ સંજયે ફાઇલ પોતાના હાથમાં લીધી અને એણે એકવાર પોતાના માતા પિતા સામે જોયું. એની આંખમાં એક પળ માટે કંપન આવ્યું, પરંતુ એમણે પોતાનું મોઢું ફેરવી લીધું અને એવું કહ્યું કે હું જાઉં છું, રાત્રે મોડો આવીશ, તમે જમીને સૂઈ જાજો. ત્યારબાદ સંજય સીધો જ પ્રકાશની ઓફિસે જઈને ફાઇલ પ્રકાશને આપી દીધી. પ્રકાશ સેટિંગવાળો માણસ હતો. એણે માત્ર 2 જ દિવસમાં પોલિસી પાસ કરાવી દીધી અને સંજય મુખ્ય નોમિની બની ગયો. હવે માત્ર એક પાકા એક્સિડન્ટની જરૂર હતી. ત્યારબાદ સંજયે જગ્ગુના જ એક માણસ મનસુખનો સંપર્ક કર્યો. મનસુખ હાઈવે પર મોટું ડમ્પર ચલાવતો હતો અને આવા સોપારીના કામોમાં માસ્ટર હતો. સંજય અને મનસુખ રાત્રે શહેરની બહાર એક બંધ પડેલા પેટ્રોલ પંપ પાછળ મળવા માટે ભેગા થયા. અંધારામાં માત્ર મનસુખની બીડી સળગતી હોય એવું દેખાઈ રહ્યું હતું. સંજયે મનસુખને 5 લાખ રૂપિયા ભરેલી એક થેલી આપી અને એવું કહ્યું કે સાંભળ મનસુખ, કામમાં 1% પણ ભૂલ ન થવી જોઈએ. મનસુખે થેલી ગણતા ગણતા એવું કહ્યું કે જગ્ગુભાઈએ બધું જ જણાવી દીધું છે મને, તું ફક્ત પ્લાન જણાવ કે કોને ઉડાવવાના છે. ત્યારબાદ સંજયે પોતાનો પરસેવો લૂછીને અત્યંત ઠંડા અને નિર્દય અવાજે એવું કહ્યું કે આવતા રવિવારે સવારે 6 વાગ્યે હું મારા મા બાપને લઈને અંબાજી દર્શન કરવા માટે નીકળીશ. મારી કાળા રંગની ગાડી હશે. નવસારી સુરત હાઈવે ક્રોસ કર્યા પછી પેલો જે જૂનો પુલ આવે છે ત્યાં સવારમાં ખૂબ ધુમ્મસ હોય છે. હું ત્યાં મારી ગાડી સાઈડમાં કાચી માટી ઉપર ઊભી રાખી દઈશ અને એ ગાડીમાં મારા બાપા ડાબી બાજુ આગળ બેઠા હશે અને મા પાછળ બેઠી હશે. હું કોઈ બહાનું કાઢીને ગાડીની બહાર નીકળી જઈશ અને પેશાબ કરવા માટે રોડની બીજી બાજુ જતો રહીશ. જેવો જ હું બહાર નીકળું હું તને મિસકોલ મારીશ, એટલે તું પાછળથી ફૂલ સ્પીડમાં તારું ડમ્પર સીધું જ મારી ગાડીની ડાબી બાજુ ટકરાવી દેજે. પરંતુ એક વાત યાદ રહે, ડમ્પર એવી રીતે ટકરાવવું જોઈએ કે મારી ગાડીનો કચ્ચર ઘાણ નીકળી જવો જોઈએ. આવું સાંભળીને મનસુખ ખડખડાટ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે વાહ રે કળિયુગના શ્રવણ, સગા મા બાપની ગેમ કરવા નીકળી ગયો છે. કંઈ વાંધો નહીં, તું ચિંતા ન કરતો. મારું ટ્રક ફૂલ સ્પીડમાં હશે અને તારા ડોસા ડોસીની ચીસ પાડવાનો પણ સમય નહીં મળે. અંદર લોહીની ચટણી બની જશે. ત્યારે સંજય બોલ્યો કે હા, એવું જ કરવાનું છે, પરંતુ એક વાત યાદ રાખજે, એ બંનેમાંથી કોઈ બચવું ન જોઈએ, નહીતર ડબલ ક્લેમ પાસ નહીં થાય અને મને 6 કરોડ રૂપિયા નહીં મળે. એટલે મનસુખ બોલ્યો કે તું ચિંતા ન કર, બીજી જ સેકન્ડે ગેમ ઓવર થઈ જશે, તું ખાલી મિસકોલ મારજે.
આટલું કહીને મનસુખ પૈસાની થેલી લઈને ત્યાંથી જતો રહ્યો. શનિવારની રાત આવી. સંજયે ઘરે આવીને અંબાજી યાત્રાની વાત કરી. વલ્લભભાઈ અને શાંતાબા ખૂબ ખુશ થઈ ગયા. આખી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ અને વલ્લભભાઈ કહેવા લાગ્યા કે અરે વાહ, મારો દીકરો અંબાજી લઈ જાય છે. શાંતા, વહેલી ઉઠીને થેપલા અને સુખડી બનાવી લેજે, રસ્તામાં ખાવા માટે કામ આવશે. અને હા, મારા દીકરા માટે એને મનગમતી મીઠાઈ બનાવજે. મારો દીકરો ભૂખ્યો ન રહેવો જોઈએ. હવે રાત્રિના 2 વાગ્યા હતા. સોસાયટીમાં નીરવ શાંતિ હતી. રસ્તા પર માત્ર કૂતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. સંજય પોતાના રૂમમાં અંધારામાં બેઠો હતો. એના હાથમાં મોબાઈલ હતો. એને ઊંઘ નહોતી આવતી. એણે ધીમેથી ફોન લગાવ્યો. હા મનસુખભાઈ, હું સંજય બોલું છું. સામેથી કર્કશ અવાજ આવ્યો. બોલ ભાઈ, હું તૈયાર છું. સંજયનો અવાજ કાંપતો હતો, પરંતુ એમાં શેતાનિયત ભરેલી હતી. સવારે 6 વાગ્યે નીકળી જઈશું. હાઈવે ભૂલતો નહીં. હું મિસ કોલ મારું એટલે ગેમ શરૂ કરી દેજે. બાપા અને મા બંને ખતમ થઈ જવા જોઈએ. 6 કરોડનો સવાલ છે. તું શાંતિથી સૂઈ જા. કાલે સવારે તારું દેવું પૂરું થઈ જશે અને તું આઝાદ થઈ જઈશ. મનસુખે ફોન કાપી નાખ્યો. સંજયે જોરથી શ્વાસ લીધો. એનું મગજ શૂન્ય થઈ ગયું હતું. પરંતુ એ નરાધમને શું ખબર હતી કે એના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો અને બહાર અંધારામાં હાથમાં સ્ટીલનો પાણીનો ગ્લાસ લઈને શાંતાબા ઊભા હતા. માના પગ જમીન સાથે ચોંટી ગયા. એમના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો, પરંતુ એ ગ્લાસ જમીન પર પડે એ પહેલા જ એમણે પોતાના સાડલાના પાલવથી એને હવામાં જ પકડી લીધો હતો. જરાય અવાજ પણ ન થવા દીધો. શાંતાબાના શરીરમાં જાણે લકવો મારી ગયો હોય એવી ધ્રુજારી ઉપડી ગઈ. આ શું સાંભળ્યું એમણે? જે અવાજથી એમણે હાલરડા ગાયા હતા, આજે એ જ અવાજ એમના મોતનું કાવતરું કરી રહ્યો હતો. જે દીકરાને તાવ આવતો ત્યારે આખી રાત એમણે ઉજાગરા કર્યા હતા. એમના માથે પોતાનો ભીનો પાલવ મૂક્યો હતો. આજે એ જ દીકરો એમના ટુકડા કરવા માટે ડમ્ફરવાળાને પૈસા આપી રહ્યો હતો. હે ભગવાન, હે મારા નાથ! શાંતાબા ધીમા પગલે રસોડામાં ગયા. એ દિવાલ પકડીને જમીન પર ઘસી પડ્યા. આંખમાંથી આંસુની ધાર છૂટી ગઈ. એમને પોતાની છાતી કૂટીને બૂમ પાડવાનું મન થયું હતું, પરંતુ એમણે પોતાના જ મોં પર બંને હાથ જોરથી દબાવી દીધા. જો એ અત્યારે એક પણ બૂમ પાડે તો બાજુના રૂમમાં સૂતેલા વલ્લભભાઈ ઉઠી જાય, અને વલ્લભભાઈને હૃદયની ગંભીર બીમારી હતી. જો એ ભોળા બાપને ખબર પડે કે એમનો દીકરો આવો કસાઈ નીકળ્યો છે, તો એ બાપ તો ખાટલામાં જ હાર્ટ એટેક આવવાથી મરી જાય. મારો કાનુડો, મારો સંજય! બા ઘૂંટાઈ ઘૂંટાઈને રડી રહ્યા હતા. આ કયા જન્મનો બદલો લે છે મારો દીકરો? મેં તો એને કોઈ પણ જગ્યાએ ઓછું પડવા નથી દીધું, છતાં એને પૈસા માટે અમારા લોહીની તરસ જાગી છે. અમે તો એના માટે હસતા હસતા અમારું કાળજું પણ કાઢીને આપી દઈએ, તો પછી એણે અમને મારવા માટે ડમ્ફર શા માટે મંગાવ્યું હશે? આખી રાત શાંતાબા જાગતા રહ્યા. એમણે રસોડાના ડબ્બા જોયા, આંગણામાં પડેલું એ જૂનું સ્કૂટર જોયું, દિવાલ પર ટીંગાડેલો દીકરાના બાળપણનો ફોટો જોયો. જેમાં આખી જિંદગી દીકરા સામે એક અવાજ નહોતી ઉઠાવી શકી, એ માની અંદર આજે એક ભવાની જાગી રહી હતી. એક માં જ્યારે હારી જાય છે ત્યારે ભગવાન કરતાં પણ મોટો નિર્ણય લઈ શકે છે. સવારના 4 વાગ્યા. શાંતાબા ઊભા થયા. એમના ચહેરા પર એક અજીબ પ્રકારની કઠોરતા આવી ગઈ, એક એવી શાંતિ જે સ્મશાનમાં હોય છે. એમણે ધીમેથી વલ્લભભાઈને ઉઠાડ્યા અને એવું કહ્યું કે સાંભળો છો, જલ્દીથી ઉઠો, નાહી લ્યો. સંજય આપણને આજે અંબાજી દર્શન કરવા લઈ જવાનો છે. વલ્લભભાઈની આંખો ચમકી ઉઠી અને કહેવા લાગ્યા કે હું તો ક્યારનો જાગું છું. મારો દીકરો કેટલો ડાયો છે. લાવ, હું જલ્દી તૈયાર થઈ જાઉં. ભોળો બાપ ખુશીથી નાહવા જતો રહ્યો. શાંતાબાઈએ ધીમેથી પોતાનો જૂનો લાકડાનો કબાટ ખોલ્યો. અંદર એક નાની ફાઇલ હતી.
જેમાં સંજયની પોલિસીના કાગળોની નકલ હતી, જે સંજય ભૂલથી બહાર મૂકી ગયો હતો. એમણે પોતાનો જૂનો ફોન લીધો અને એક નંબર ડાયલ કર્યો. સામેથી અવાજ આવ્યો કે હેલો બા, બોલો, આટલી વહેલી સવારે કેમ ફોન કરવો પડ્યો? આ અવાજ પ્રકાશનો હતો. બાએ ખૂબ ધીમા પરંતુ અત્યંત મક્કમ અવાજે કહ્યું કે પ્રકાશ, તું અત્યારે ને અત્યારે તારી ઓફિસે આવ. બા, શું થયું છે? પ્રકાશ ગભરાઈ ગયો. એને એવું લાગ્યું કે બાને શંકા ગઈ છે. ત્યારે બાએ કહ્યું કે પ્રકાશ, મને બધી જ ખબર પડી ગઈ છે. બાનો અવાજ પથ્થર જેવો થઈ ગયો હતો. સંજયે જે 6 કરોડની પોલિસી કરાવી છે, એમાં અત્યારે જ મારે નોમિનીનું નામ બદલવું છે. ત્યારે પ્રકાશ બોલ્યો કે બા, તમે આ શું કહો છો? આ શક્ય નથી. સિસ્ટમ બંધ હોય અને સંજયને પૂછ્યા વગર હું કેવી રીતે કરી શકું? ત્યારે શાંતાબાએ સીધી જ ધમકી આપીને એવું કહ્યું કે જો પ્રકાશ તું આ નહીં કરે ને, તો હું પોલીસને ફોન કરીને જણાવી દઈશ કે તે સંજય સાથે મળીને અમને મારવાનું કાવતરું કર્યું છે. મારી પાસે બધા જ સબૂત મોજૂદ છે. આવું સાંભળીને પ્રકાશને પરસેવો વળી ગયો અને કહેવા લાગ્યો કે બા તમે શાંત થઈ જાઓ. હું અત્યારે જ ઓફિસે આવું છું. તમે પણ ઓફિસે આવો. હું ફોર્મ તૈયાર રાખું છું. ત્યારબાદ ફોન કાપીને શાંતાબા રસોડામાં ગયા. દૂધની તપેલી ગેસ પર મૂકી. એમણે દૂધ ઉકાળ્યું, એમાં કેસર નાખ્યું અને થોડી ખાંડ નાખી અને ત્યારબાદ એમણે ડબ્બા પાછળ સંતાડીને રાખેલી ઉંદર મારવાની દવાની એક આખી પડીકી ખોલી અને એ કેસરવાળા ગરમ દૂધમાં નાખી દીધી. દૂધનો રંગ સહેજ પીળાશ પડતો થઈ ગયો. બાએ એક સ્ટીલના થર્મોસમાં એ દૂધ ભરી દીધું અને 2 કાચના ગ્લાસ કાઢીને થેલીમાં મૂકી દીધા. એમની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા, પરંતુ હાથ સહેજ પણ ધ્રુજતા નહોતા. સવારના 6 વાગ્યા. નવસારી શહેરના રસ્તાઓ પર હળવું ધુમ્મસ હતું. સંજયની ગાડી ઘરની બહાર ચાલુ હતી. વલ્લભભાઈ સફેદ જબ્બો પહેરીને ખુશી ખુશી ગાડીની આગળની સીટ પર બેસવા ગયા, પરંતુ શાંતાબાએ એમનો હાથ પકડી લીધો અને એવું કહ્યું કે નહીં, તમે પાછળ મારી સાથે બેસો. એટલે વલ્લભભાઈ બોલ્યા કે અરે, પણ મને પાછળ શા માટે બેસાડવો છે? મને આગળ બેસીને રસ્તો જોવાની મજા આવે છે. વલ્લભભાઈએ હઠ કરી, પરંતુ શાંતાબાઈએ એવું કહ્યું કે મેં તમને કીધું છે ને કે તમે મારી સાથે બેસો. મારે તમારી સાથે વાતો કરવી છે. શાંતાબાના અવાજમાં એવો ભાર હતો કે વલ્લભભાઈ ચૂપચાપ પાછળ બેસી ગયા. બાના હાથમાં દૂધનું થર્મોસ અને એક થેલી હતી. સંજય ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. એના હાથ સ્ટેરિંગ પર ધ્રુજી રહ્યા હતા. એણે અરીસામાં જોયું તો બા પાછળ બેઠા હતા અને થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ એ કંઈ બોલ્યો નહીં. ચાલો દીકરા, જય અંબે, વલ્લભભાઈએ હરખથી બૂમ પાડી. સંજયના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. એણે પરાણે થૂક ગળી લીધું અને એવું કહ્યું કે હા બાપા, બેસી જાઓ, હું ગાડી હાઈવે પર લઉં છું. હવે ગાડી ચાલુ થઈ. સોસાયટી પાછળ રહી ગઈ. રસ્તાઓ સુમસામ હતા. ગાડી શહેર છોડીને હાઈવે પર ચડી. નવસારી સુરત રોડ શરૂ થયો. શાંતાબા હજુ સુધી એક શબ્દ પણ બોલ્યા નહોતા. એ સતત બહાર ખાલી રસ્તાઓ જોઈ રહ્યા હતા. એમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જાણે કોઈ મોટો યજ્ઞ કરવા જઈ રહ્યા હોય એવી એકદમ શાંતિ હતી. ત્યારે અચાનક શાંતાબા બોલી ઉઠ્યા કે સંજય. માના મોઢેથી પોતાનું નામ સાંભળીને સંજય ઝબકી ગયો. હા માં, બોલો ને. ત્યારે શાંતાબા બોલ્યા કે દીકરા, પેલા રસ્તામાં ઇન્સ્યોરન્સની ઓફિસ આવે છે ને, ત્યાં ગાડી 5 મિનિટ ઊભી રાખજે. આવું સાંભળીને સંજય ભડકી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે માં, અત્યારે સવારે 6:30 વાગ્યે ઇન્સ્યોરન્સની ઓફિસમાં શું કામ છે? અત્યારે તો ઓફિસ બંધ હશે. આપણે અંબાજી પહોંચવામાં પણ મોડું થઈ જશે. એટલે શાંતાબા બોલ્યા કે નહીં દીકરા, મારે થોડું કામ છે. પેલો પ્રકાશ છે ને તારો મિત્ર, એ ત્યાં ઊભો હશે. મારે એને એક જરૂરી કવર આપવાનું છે. તું બસ 2 મિનિટ ઊભી રાખજે. સંજયને પરસેવો છૂટી ગયો, પરંતુ એ ના ન પાડી શક્યો. એણે ઓફિસ પાસે ગાડી ઊભી રાખી. પ્રકાશ ત્યાં જ રસ્તા પર ઊભો હતો.
એની આંખો ડરથી ફાટી ગઈ હતી. શાંતાબાએ ગાડીનો કાચ નીચે કર્યો. પ્રકાશે કાગળ પર બાની સાઈન લીધી અને એક નવું કવર બાના હાથમાં આપ્યું. એણે રડમસ ચહેરે બાના હાથ પકડી લીધા અને કંઈક કહેવા જઈ રહ્યો હતો. ત્યારે જ બાએ એવું કહ્યું કે પ્રકાશ, તારે કંઈ નથી કહેવાનું. તને જેટલું કહ્યું છે એટલું જ કર. હવે આ પોલિસીમાં જે નામ મેં લખાવ્યું છે એ જ રહેવું જોઈએ. આટલું કહીને બાએ ગાડીનો કાચ ઉપર ચડાવી દીધો. સંજય અરીસામાંથી આ બધું જોઈ રહ્યો હતો. એને કંઈ સમજાતું નહોતું, પરંતુ એના મગજમાં 6 કરોડનું દેવું ઘૂમી રહ્યું હતું. હવે ગાડી ફરીથી હાઈવે પર દોડવા લાગી. હવે માત્ર 5 કિલોમીટર દૂર એ જૂનો પુલ આવવાનો હતો. સંજયે પોતાના ફોન પર ધીમેથી મનસુખને મેસેજ કરી દીધો કે હું પહોંચવા આવ્યો છું. પાછળથી પેલા મનસુખની 10 ટાયરવાળી ટ્રક ફૂલ સ્પીડમાં એનો પીછો કરી રહી હતી. ત્યારે જ પાછળથી શાંતાબાનો અવાજ આવ્યો કે દીકરા સંજય, શું છે બા? હવે સંજય થોડો ગુસ્સે થયો. બેટા, હું તને એક વાત પૂછું? હા પૂછો ને. જ્યારે તું નાનો હતો ને અને તને ભયાનક ન્યુમોનિયા થયો હતો, ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે આ છોકરો હવે નહીં બચે. ત્યારે તારા બાપાએ આખી રાત ખુલ્લા પગે મંદિરે ચાલીને માનતા કરી હતી, તને યાદ છે? ત્યારે સંજયના હાથ સ્ટીયરિંગ પર કડક થઈ ગયા. એનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. હા માં, મને યાદ છે, પરંતુ અત્યારે એ વાત ક્યાંથી કાઢી? દીકરા, મા બાપ પોતાના બાળક માટે જીવ આપી શકે છે, તો શું બાળક પોતાના મા બાપ માટે જીવ ન આપી શકે? સંજયનું મગજ ચક્રાવે ચડી ગયું અને કહેવા લાગ્યો કે માં, તું સવારમાં કેવી વાતો કરે છે? ત્યારે જ શાંતાબાએ કડક અવાજમાં હુકમ કર્યો કે સંજય, ગાડી સાઈડમાં ઊભી રાખ. કેમ બા? એટલે બા કહેવા લાગ્યા કે મને શ્વાસ ચડે છે, મારે થોડી વાર બહાર બેસવું છે, પેલો પુલ આવે ત્યાં ઊભી રાખજે. હવે સંજયના ધબકારા ડબલ થઈ ગયા. આ એ જ જગ્યા હતી. પુલ શરૂ થતો હતો. રસ્તો એકદમ સુમસામ હતો. પાછળથી ટ્રક આવવાનો સમય પણ થઈ ગયો હતો. હા માં, હું અહીંયા સાઈડમાં ઊભી રાખું છું. હું બહાર જઈને જરાક ટાયર ચેક કરું. તમે લોકો અંદર બેસી રહેજો, કોઈ નીચે ન ઉતરતા. સંજયે ગાડી હાઈવેના કિનારે કાચી માટી ઉપર ઊભી રાખી દીધી અને ઝડપથી દરવાજો ખોલીને નીચે ઉતરી ગયો. એણે ફોન કાઢ્યો અને મનસુખને મિસ કોલ મારી દીધો. હવે મોતનો ખેલ શરૂ થઈ ગયો હતો. હવે સંજય ગાડીથી થોડો દૂર જઈને રોડની બીજી બાજુ ઊભો રહી ગયો. એના પગ ધ્રુજી રહ્યા હતા. એણે આંખો બંધ કરી દીધી. દૂરથી આવી રહેલો એક ટ્રક ભયાનક અવાજ કરી રહ્યો હતો. ટ્રક ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો. સંજયે કાન પર હાથ દબાવી દીધા, પરંતુ એને ખબર નહોતી કે પાછળ બેસેલી માએ રમત પલટી નાખી છે. ત્યારે અચાનક સંજયની પીઠ પર કોઈએ હાથ મૂક્યો એટલે સંજય ચમકી ગયો. એણે પાછળ જોયું તો સામે શાંતાબા ઊભા હતા. એમના હાથમાં થર્મોસ અને 2 કાચના ગ્લાસ હતા. બાને જોઈને સંજય કહેવા લાગ્યો કે બા, તમે નીચે કેમ ઉતરી ગયા? મેં ના પાડી હતી ને? સંજય બૂમ પાડી ઉઠ્યો. એણે પાછળ જોયું. ટ્રક હવે માત્ર 200 મીટર દૂર હતી. બા, અંદર જા, જલ્દી ગાડીમાં બેસ. સંજય પાગલોની જેમ બૂમો પાડવા લાગ્યો, પરંતુ શાંતાબા ત્યાંથી હલ્યા પણ નહીં. એમણે ખૂબ શાંતિથી સંજયની આંખોમાં જોયું અને કહેવા લાગ્યા કે દીકરા, પેલા ડમ્પરવાળા મનસુખને ફોન કરીને કહી દે કે બ્રેક મારી દે, નહીતર એક ખાલી ગાડીને ઠોકીને જતો રહેશે. અમે બંને તો અહીંયા બહાર ઊભા છીએ. આવા શબ્દો સાંભળતા જ સંજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું અને કહેવા લાગ્યો કે બા, તું શું બોલે છે? કયો મનસુખ? સંજયનો અવાજ ફાટી ગયો. બાજુમાં વલ્લભભાઈ પણ આવી ગયા હતા. શું થયું સંજય? આ ટ્રકવાળો આમ બેફામ કેમ ચલાવે છે? ત્યારે જ શાંતાબાઈએ વલ્લભભાઈને પાછળ ખેંચ્યા. સંજયને પરસેવો છૂટી ગયો. ટ્રક બિલકુલ નજીક આવી ગયો હતો. મનસુખે જોયું કે ગાડીમાં કોઈ નથી, એટલે એણે ફૂલ બ્રેક મારી. ટ્રકના ટાયરો રોડ પર ભયાનક અવાજ સાથે ઘસાયા અને ગાડીથી માત્ર 10 ફૂટ દૂર ડમ્પર ઊભું રહી ગયું. ધૂળની ડમરીઓ ઉડી ગઈ.
મનસુખ ગાળો બોલતો બોલતો નીચે ઉતર્યો અને કહેવા લાગ્યો કે અરે સંજય, તારું મગજ ફરી ગયું છે કે શું? ગાડી તો ખાલી છે, હું ટક્કર કોને મારું? આવું સાંભળીને વલ્લભભાઈના હાથમાંથી ચશ્મા નીચે પડી ગયા અને કહેવા લાગ્યા કે સંજય બેટા, આ ડ્રાઈવર તારું નામ કેમ લે છે અને ટક્કર મારવાનું કેમ કહે છે? ત્યારે સંજય જમીન પર ઘસી પડ્યો, એના હોશ ઉડી ગયા હતા, એ કંઈ પણ બોલી શકે એમ નહોતો. ત્યારે શાંતાબાઈએ આગળ આવીને મનસુખને એવું કહ્યું કે ભાઈ, તારું કામ પૂરું થઈ ગયું છે, હવે તું જઈ શકે છે. હવે આ ગાડીને ટક્કર મારવાની કોઈ જરૂર નથી. આવું સાંભળીને મનસુખ પણ ગભરાઈ ગયો. એને એવું લાગ્યું કે મામલો બગડી ગયો છે, એટલે એ ટ્રક લઈને ત્યાંથી ભાગી છૂટ્યો. હાઈવે પર હવે માત્ર આ ત્રણેય જણા ઊભા હતા. શાંતાબાએ ધીમેથી થર્મોસ ખોલ્યું, એમાંથી 2 ગ્લાસમાં પીળું દૂધ કાઢ્યું. કેમ સંજય, શું થયું? તારો પ્લાન તો એવો હતો ને કે અમે બંને ગાડીમાં બેઠા હોઈએ, તું પેશાબ કરવા જાય અને પાછળથી આ ડમ્પર અમને બંનેને કચડીને જતું રહે. આવું સાંભળીને વલ્લભભાઈ છાતી પર હાથ મૂકીને દિવાલની જેમ થંભી ગયા. એમનું હૃદય ફાટ થવા લાગ્યું. શાંતા, તું આ શું બોલે છે? સંજય બેટા, શું થઈ રહ્યું છે આ બધું? ત્યારે શાંતાબાની આંખોમાંથી આખરે આંસુઓનો બંધ તૂટી ગયો. એ આંસુમાં ભયાનક ક્રોધ અને પીડા હતી અને એ દર્દ ભર્યા અવાજે કહેવા લાગ્યા કે હે મારા નાથ, આપણું નસીબ જ ફૂટેલું છે. આખી જિંદગી તમે જેની પાછળ તમારી જુવાની બાળી નાખી, એણે 6 કરોડ રૂપિયા માટે આપણા મરણનો સોદો કરી નાખ્યો છે. આવું સાંભળીને સંજય ધ્રુજવા લાગ્યો. એના મોઢામાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. એ કહેવા લાગ્યો કે બા, એ બા, તને કેવી રીતે ખબર પડી? ત્યારે બાએ કડક અવાજે એવું કહ્યું કે રાત્રે 2 વાગ્યે તું તારા રૂમમાં પેલા મનસુખ સાથે ફોન પર સોદો કરી રહ્યો હતો ને, ત્યારે તારી માં પાણીનો ગ્લાસ લઈને તારા દરવાજે ઊભી હતી. આટલું બોલતા જ બાનું આખું શરીર કાંપવા લાગ્યું. અરે રાક્ષસ, તારે પૈસા જોતા હતા ને, તો એકવાર તારા બાપને કીધું હોત. આ માણસે પોતાની કિડની કાપીને વેચીને પણ તારું દેવું પૂરું કર્યું હોત, પરંતુ તે તો એના શ્વાસનો જ વેપાર કરી નાખ્યો. સગા મા બાપને મારવાનો પ્લાન કરી બેઠો. વલ્લભભાઈ દિવાલના ટેકે ઊભા રહી ગયા. એમની છાતીમાં ભયાનક દુખાવો ઉપડી ગયો. એને વિશ્વાસ નહોતો થતો કે સંજય પોતાનો દીકરો આવું કામ પણ કરી શકે છે. સંજય દીકરા, તારી માં શું બોલે છે? શું આ સાચું છે? બેટા, મેં તારા માટે મારી આબરૂ પણ ગીરવે મૂકી દીધી હતી અને તું મને ટ્રક નીચે મારવા લાવ્યો છે. બાપ જોરદાર આંસુએ રડવા લાગ્યો. એ બાપ જે આખી જિંદગી ક્યારેય નહોતો રડ્યો, એ આજે ભિખારીની જેમ રડી રહ્યો હતો. સંજય પણ જોરથી રડવા લાગ્યો. એણે બાના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે બા, મને માફ કરી દો. બાપા, મને માફ કરી દો. જગ્ગુએ મને મારી નાખવાની ધમકી આપી હતી. એ મારા હાથ પગ કાપી નાખવાનો હતો. મારો મગજ કામ નહોતું કરી રહ્યું. તમારી 6 કરોડની પોલિસી હતી. હું ડરી ગયો હતો. બા, મને માફ કરી દો. ત્યારે બાએ જોરદાર ધક્કો માર્યો અને એવું કહ્યું કે ડરી ગયો હતો? અરે, તું ડરી ગયો હતો એટલે તે તારી માને ડમ્પર નીચે કચડીને મારવાનો પ્લાન બનાવી નાખ્યો? અરે ભિખારી, જો આ કાગળ. બાએ પોતાની થેલીમાંથી પેલું કવર કાઢ્યું જે એમણે પ્રકાશ પાસેથી લીધું હતું. એમણે કવર ફાડીને કાગળ સંજયના મોં પર ફેંક્યા અને કહેવા લાગ્યા કે વાંચી લે આ કાગળ. જે 6 કરોડનો વીમો તે ઉતરાવ્યો હતો ને, મેં આજે સવારે જ પ્રકાશ પાસે એનું નોમિનેશન બદલાવી નાખ્યું છે. હવે એમાં તારું નામ નથી રહ્યું. એમાં સુરતના એક અનાથ આશ્રમનું નામ લખાવી નાખ્યું છે. આવું સાંભળીને સંજયના હોશ ઉડી ગયા, પરંતુ સૌથી મોટો ઝટકો તો હજુ બાકી હતો. ત્યારબાદ બાએ પેલો દૂધનો ગ્લાસ સંજય આગળ ધરીને કહેવા લાગ્યા કે સાંભળ સંજય, તારે ડમ્પરવાળાને પૈસા આપવાની જરૂર નહોતી. મેં તારું કામ આસાન કરી દીધું હતું. આ દૂધમાં મેં સવારે જ ઉંદર મારવાની દવા ભેળવી દીધી છે. આવું સાંભળીને સંજય અને વલ્લભભાઈ બંને શ્વાસ લેવાનું પણ ભૂલી ગયા. બાની આંખોમાંથી ધગધગતા અંગારા વરસી રહ્યા હતા. હા,
મેં આ દૂધમાં ઝેર ભેળવી દીધું છે. મારો પ્લાન એવો હતો કે તું ગાડી ઊભી રાખે એટલે હું અને તારા બાપા દૂધ પી લઈએ, જેનાથી ડમ્ફર નીચે કચડાઈને લોહી લુહાણ થવા કરતાં અમે શાંતિથી મરી જઈએ. તારા હાથ પર અમારા લોહીના ડાઘા પણ ન પડે અને તું ખૂની પણ ન કહેવાય. બાનો અવાજ ધીમો પરંતુ ભયાનક થઈ ગયો હતો અને આગળ કહેવા લાગ્યા કે પછી મને એવો વિચાર આવ્યો કે જો હું અને તારા બાપા ઝેર પીને મરી જઈશું તો તને તો 6 કરોડ રૂપિયા મળી જશે. તું તો તારા પાપ છુપાવીને અમીર બની જઈશ. તને તારા કર્મોની સજા કોણ આપશે? અને એટલે જ મેં પોલિસી બદલાવી નાખી છે. ત્યારે સંજય 2 હાથ જોડીને કહેવા લાગ્યો કે બા આવું ન કરો. સંજય પાગલોની જેમ રોડ પર આળોટવા લાગ્યો. એ પોતાની છાતી કૂટવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું ભાન ભૂલી ગયો હતો બા હું પૈસાના લોભમાં આંધળો થઈ ગયો હતો. મને એક મોકો આપો, હું બરબાદ થઈ જઈશ. ત્યારે બાએ ઝેરી દૂધના બંને ગ્લાસ રોડ પર ઢોળી દીધા અને કહેવા લાગ્યા કે હવે કદાચ અમે મરી જઈશું તો પણ તને 1 રૂપિયો પણ નહીં મળે અને હવે અમે મરવાના પણ નથી, કારણ કે તારા જેવા દીકરા માટે મરવું એ પણ એક પાપ છે. વલ્લભભાઈ પણ હવે પોતાની જાતને સંભાળીને આગળ આવ્યા અને એમણે સંજયનો કોલર પકડીને ઊભો કર્યો અને એક જમાનાનો કડક મજૂર જે આખી જિંદગી કોઈ દિવસ કોઈને ખીજાયો નહોતો, એણે પૂરી તાકાતથી સંજયના ગાલ પર એક એવો લાફો ઝીકી દીધો કે સંજયના હોઠમાંથી લોહી ફૂટી નીકળ્યું. ત્યારબાદ વલ્લભભાઈએ શાંતાબાનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા કે ચાલ શાંતા, આ માણસ આપણો દીકરો ન હોઈ શકે. આપણે જે દીકરાને જન્મ આપ્યો હતો એ તો વર્ષો પહેલા મરી ગયો છે. આ તો કોઈ પૈસાનો ભૂખ્યો પ્રેત છે. આજથી આપણે 2 જ છીએ. વલ્લભભાઈ અને શાંતાબા હાઈવે પર વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યા. એમની પાસે ઘર નહોતું, પૈસા નહોતા, પરંતુ એક ઈમાનદારી હતી. સંજય રોડની વચ્ચોવચ્ચ બેસીને ધૂળમાં માથું પછાડતો રહ્યો અને કહેતો રહ્યો કે પાછા આવી જાઓ બાપા, મને માફ કરી દો, મને જગ્ગુ મારી નાખશે. પરંતુ શાંતાબાએ એક વાર પણ પાછું વળીને ન જોયું. થોડા દિવસોમાં આ સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા. જગ્ગુના માણસોએ સંજયનું મકાન પણ કબજે કરી લીધું. સંજયને રસ્તા વચ્ચે મારીને એના બંને પગ અને એક હાથ તોડી નાખ્યા. સંજય પાસે ખાવા માટે એક દાણો પણ નહોતો રહ્યો. જે દીકરો 6 કરોડના સપના જોતો હતો અને મા બાપને મારવા નીકળ્યો હતો, એ આજે બસ સ્ટેન્ડ પર ભિખારી જેવી હાલતમાં રખડી રહ્યો હતો. એ કોઈની સામે હાથ લંબાવે તો લોકો એને ધૂતકારી દેતા. અને વલ્લભભાઈ અને શાંતાબા શહેરની બહાર આવેલા એક શાંત વૃદ્ધાશ્રમમાં આશરો લઈને રહેવા લાગ્યા. ત્યાં ગરીબ બાળકોને જમાડતા હતા અને વલ્લભભાઈ ઓટલા પર બેસીને છાપું વાંચતા. એકવાર કોઈએ શાંતાબાને એવું પૂછ્યું કે બા, તમને તમારા દીકરાની યાદ નથી આવતી? ત્યારે બાએ એક એવો જવાબ આપ્યો જે સાંભળીને ત્યાં ઊભેલા લોકોની આંખો ભરાઈ ગઈ. બાએ ધીમેથી કહ્યું કે દીકરાની યાદ તો એને આવે જેને દીકરો ક્યાંક બહાર ગામ ગયો હોય, પરંતુ મારો દીકરો તો જીવતે જીવ મરી ગયો છે. ભાઈ, ભગવાન માફ કરી દેશે, પરંતુ માનો વિશ્વાસ એકવાર તૂટે ત્યારબાદ એ ક્યારેય સંધાતો નથી. પૈસા માણસને મોટો બનાવી શકે છે, પરંતુ સારો નથી બનાવી શકતા. જે મા બાપ તમારા માટે આખી દુનિયા સાથે લડી શકે છે, એ જ મા બાપ જ્યારે ન્યાય કરવા પર આવે ત્યારે તમારું અસ્તિત્વ પણ મિટાવી શકે છે. માણસાઈથી ઘર મોટું થાય છે, પરંતુ પૈસાથી ક્યારેય મોટું નથી થતું. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.